આજરોજ સેન્ટ ઝેવિયર સ્કૂલ નલિયામાં વાર્ષિક રમોત્સવ યોજવામાં આવ્યો। શાળાના બધા જ બાળકોએ અલગ અલગ રમતગમતમાં ભાગ લીધો હતો। આજના સ્પોર્ટ્સ ડેની શરૂઆત પ્રાર્થના તથા પરેડ સાથે થઈ। ત્યારબાદ મશાલ જલાવી શાળાના બોય દ્વારા શપથવિધિ કરવામાં આવી। કેજીના નાના બાળકો દ્વારા રમતની શરૂઆત બાદ 50 મીટર, 100 મીટર, 200 મીટર, શોર્ટ પુટ, ડિસ્ક થ્રો, સ્કીપિંગ, લેમન સ્પૂન, પોટેટો રેસ, લો સાયકલિંગ જેવી અન્ય સ્પર્ધાઓ યોજવામાં આવી। 1, 2, 3 નંબરના વિજેતા થયેલા બાળકોને મેડલ તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા। બાળકોમાં એકતા તથા ખેલદિલીની ભાવના કેળવાય તે માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવી। આભાર વિધિ બાદ નેશનલ એન્થમ ગાઈ કાર્યક્રમને પૂર્ણ કરાયો। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। બધાને ગુડ મોર્નિંગ। આજે સેન્ટ ઝેવિયર સ્કૂલ નલિયા તરફથી સ્પોર્ટ્સ ડેનું ઉજવણી મનાઈ છે અને ચીફ ગેસ્ટ તરીકે સ્કૂલમાં બાન્ડ શીખવા માટે આવેલા મિસ્ટર જોસ વર્ગીસ હતા અને પહેલાં એ સ્પોર્ટ્સનું ગોતી લીધા અને પછી પરેડ હતા અને પરેડ કે બાદ એને દીપ જળગાયા। એના પછી બાન્ડનો પ્રોગ્રામ હતા અને સેબાસ્ટિયન એ જોસ સારે એ પરેડનો માર્ક પણ મૂકવામાં આવ્યા અને પછી અલગ અલગ પ્રોગ્રામને કોમ્પિટિશન હતા। એમાં સ્પોર્ટ રાઈસ, પોટેટો રાઈસ એ બધું છોટા બાળકો માટે અને બધા। મારું નામ ધ્રુવ મીઠાણી, સેન્ટ ઝેવિયર સ્કૂલનો વિદ્યાર્થી। આજ રોજ અમારી શાળા સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું ઉજવવામાં આવ્યું હતું। અમારી શાળાના બધા બાળકોએ વાર્ષિક રમતોત્સવમાં ભાગ લીધો હતો। ઘણી બધી રમતો પણ હતી। બધા છોકરાઓએ રમતોમાં ભાગ લીધો છે ને પ્રોગ્રામની શરૂઆત પરેડ તથા પ્રેયરથી ચાલુ થઈ હતી। અમારા ચીફ ગેસ્ટ સર જોસ ફ્રેન્ડ એ પણ અમારી સાથે જોડાયેલા હતા અને પરેડથી અમારી અંતે અમારા ફાધર પ્રિન્સિપલ જેસન જોસેફે આભાર વિધિ કરી હતી। થેન્ક યુ, જય હિન્દ।